નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર મેઘનાદ સાહા, જે ભારતના મહાન વૈજ્ઞાનિક તો છે જ, પણ સાથે સાથે એમની યશસ્વી શિક્ષક તરીકે પણ ગણના કરવામાં આવે છે. જેમનો જન્મ 6 ઓક્ટોબર 1893ના રોજ બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના સેતલવાડી ગામમાં થયો હતો. 1913માં તેમણે કલકત્તાની પ્રેસિડેન્સ કોલેજમાં કલકત્તા યુનિવર્સિટીમાંથી ગણિત સાથે બીએસસી ઓનર્સ પ્રથમ વર્ગમાં પાસ કર્યું હતું. તેમણે સાથે એમએસસી કર્યું અને વધુ અભ્યાસ માટે તેઓ વિલાયત ગયા હતા. તેમણે એક મહાન કાર્યક્ષમી શોધ કરી હોય તો સ્થાપના કરી હોય તો એ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સની સ્થાપના કરી. આ સિવાય ડૉક્ટર સહાએ અગ્નિ અંગે શોધખોળો કરતા હતા અને અગ્નિકરણ અને અગ્નિના સપ્તરંગી કિરણ અંગેનો તેમણે સિદ્ધાંત શોધી કાઢ્યો. ડૉક્ટર મેઘનાદ સહાએ ગ્રહો સંબંધિત મૂળ શોધને તેમણે પોતાનું લક્ષ્ય સેવ્યું અને આગળ જતાં તેમણે થર્મલ આયોનાઇઝેશન ઓફ એલિમેન્ટ અને સિલેક્ટિવ રેડિયેશન પ્રેશર આ પરની એમની શોધને કારણે ગ્રહ ભૌતિક વિજ્ઞાનના ક્રાંતિના મંગલાચરણ કરાવ્યા. સાથે તેમણે સૂર્યના વર્ણપટની કાળી રેખાઓના અર્થ શોધવાનો સહાયે પ્રયત્ન કર્યો છે. ડૉક્ટર મેઘનાદ સાહાની વાત કરીએ તો ભારતના વૈજ્ઞાનિક પ્રતિનિધિ તરીકે તેઓ અનેક વાર વિદેશોની અંદર મુલાકાતે ગયેલા છે અને છેલ્લે તો ભારત સરકાર તરફથી અણુશક્તિ વિશેની કેટલીક મહત્ત્વની વિગતો પ્રાપ્ત કરવા તેઓ અમેરિકાની એક મહત્ત્વની મુલાકાત કરેલી. એના સિવાય ડૉક્ટર મેઘનાદ સહાએ જગત કેલેન્ડરનો ભારતીય પ્લાન તૈયાર કરીને તે પોતે યુનેસ્કોની કમિટીમાં આપવા ગયા હતા. આ સિવાય તેમણે દેશના વિકાસમાં અન્ય બાજુનો વિચાર કરીએ તો દામોદર નદી પ્રકલ્પ, સંશોધાત્મક ભૌતિક વિજ્ઞાન, ખનિજ શોધ અને ખનિજ ઉત્પાદનના સ્વાવલંબન જેવા અનેક વિષયો ઉપર ભાર મૂક્યો હતો. એમણે દેશની અંદર ગ્રહ વિજ્ઞાન, પૂર નિયંત્રણ, અણુબીજ વિજ્ઞાન, ભૂવિજ્ઞાન સંશોધનમાં તેમનો મહત્ત્વનો ફાળો રહેલો છે. તે પોતે 16 ફેબ્રુઆરી 1956ના રોજ એક મહત્ત્વના કાગળો સાથે રાષ્ટ્રપતિ ભવન તરફ જઈ રહ્યા હતા અને ત્યારે એકાએક રસ્તામાં બેભાન થઈ ગયા અને હંમેશા માટે દુનિયામાંથી વિદાય લીધી. તો આવા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર મેઘનાદ સાહા હતા, જેમને આપણે આજે યાદ કરીએ છીએ. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારા વિડીયો પસંદ આવતા હશે. જો પસંદ આવતા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક કરજો અને ફોલો કરજો અમને, અને આગળ શેર કરજો. અસ્તુ, આવજો. આવતીકાલે ફરી એક નવા વ્યક્તિ પરિચય સાથે મળીશું.